નમસ્કાર મિત્રો. તો જેની લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી આવી ગઈ છે. સીસીઈની એફએકે જાહેર થઈ ગઈ છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે? તો અલગ અલગ સૂત્રોના જણાવ્યા મુજબ 15થી 30 ઓગસ્ટની વચ્ચે રિઝલ્ટ આવી શકે છે. પરંતુ સૌથી એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં જોઈએ તો ઓગસ્ટના અંત સુધીમાં તો રિઝલ્ટ કોઈપણ રીતે આવી જશે. તો હવે પ્રશ્ન એ છે કે રિઝલ્ટ આવે ત્યાં સુધી પરીક્ષા માટેનો અપ્રોચ કઈ રીતે રાખવો જોઈએ? તો હજી રિઝલ્ટ આવવા માટે 2 થી 3 અઠવાડિયા સુધીનો સમય લાગી શકે એમ છે. તો ત્યાં સુધીનો જે સમય છે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એની આપણે અહીં ચર્ચા કરીશું. જ્યારે રિઝલ્ટની બિલકુલ તૈયારી હોય અને તમારા ફાઇનલ આન્સર કી પછી બોર્ડર લાઇન પર માર્ક્સ થતા હોય ત્યારે મગજમાં શું તણાવભરી પરિસ્થિતિ હોઈ શકે એ હું પણ સમજી જ શકું છું. એટલે આપણે અહીંયા થોડી લાઇટર નોટમાં જ વાત કરીશું. તો સૌપ્રથમ તો તમારા મગજને વિચાર શૂન્ય કરી નાખો. કારણ કે તમે જેટલું વિચારશો એટલું જ ગૂંચવાશો. અને ત્યાં સુધી સમય ના વેસ્ટ થાય એ માટે થોડું ઇન્ટરેસ્ટથી આપણે કામ કરવું પડશે. કારણ કે કોમ્પિટિશન આમાં છે જ. જે પણ તમારું ફાઇનલ સિલેક્શન છે એ મેઇન્સ બેઝ છે. પ્રિલિમ્સ એ માત્ર ક્વોલિફાઈંગ જ એક્ઝામ છે. તો આ પરિસ્થિતિમાં મેઇન્સ માટેનો જે પણ સમય આપણને મળે છે એનો મહત્તમ સદુપયોગ કરવો જરૂરી છે. નહીં તો તમે ત્યાં જ કોમ્પિટિશનમાંથી બહાર થઈ જશો. તો કોઈપણ પરીક્ષામાં સફળતા માટે માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ અગત્યનું છે. તો રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમે ગ્રુપ એની તૈયારી કરી રહ્યા છો કે ગ્રુપ બીની, બંને જણે પોતાના સ્ટેટિક સિલેબસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સ્ટેટિકમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને પોલિટી આ 4 સબ્જેક્ટમાંથી તમારો જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટ લઈને વાંચો. કારણ કે ઇન્ટરેસ્ટવાળી વસ્તુ કરવાથી તમારું જે મગજ પરીક્ષાલક્ષી ચિંતાઓમાં છે એમાંથી બહાર રહેશે. સાથે સાથે તમારો સબ્જેક્ટનું રિવિઝન કાં તો કમ્પ્લીશન પણ થતું જશે. અને એ સાથે રોજ થોડું થોડું કરંટ અફેર્સ પણ કરવું જોઈએ. તો હવે વાત કરીએ કે જેને શ્યોર જ છે કે હા મારું મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થવાનું જ છે. તો એ લોકોએ હાલના ધોરણે પણ સિલેબસ કમ્પ્લીશન પર જ ફોકસ કરવું જોઈએ. એમને કોઈપણ પ્રકારના મૂક ટેસ્ટ કાં તો કોચિંગમાં જઈને મૂક ટેસ્ટ આપવાની જરૂર નથી. સૌથી પહેલાં તો સિલેબસ પતાવો, કન્ટેન્ટ ડેવલપ કરો. સ્પેશિયલી જ્યારે તમે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ માટેની તૈયારી કરી રહ્યા છો અને એની નોટ્સ બનાવો. નહીં તો તમે પાયા વગરની ઇમારત ચણી રહ્યા છો એવું લાગશે. તો આ વિડીયોનો મુખ્ય જે ટૉપિક છે ગ્રુપ બીની તૈયારી કઈ રીતે કરવી અને એના માટે કયું બુક લિસ્ટ ફોલો કરવું. તેના માટે આપણે મંડળની વેબસાઇટ પર જે એમનો ઓફિશિયલ સિલેબસ આપ્યો છે એને રેફરન્સ લઈશું. ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા MCQ ટાઈપની હશે, જેમાં 200 MCQ હશે અને જે 120 મિનિટ એટલે કે 2 કલાકમાં પૂર્ણ કરવાના છે. તો આ પરિસ્થિતિમાં પરીક્ષા દરમિયાન ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ પણ વધી જાય છે. પણ સિલેબસ કમ્પ્લીટ કર્યા વગર મૂક આપવાનું મિનિંગ નથી. તો વિષયવાર સિલેબસ જોઈએ તેમાં ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રિઝનિંગ અને જે સ્ટેટિક સબ્જેક્ટ છે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, કરંટ અફેર્સ એ બધું છે. તો જે પ્રિલિમ્સ જોડે સંકળાયેલા વિષયો હતા ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રિઝનિંગ એ વસ્તુ માટે તમે પ્રિલિમ્સ વખતે જે પણ બુક્સ યુઝ કરી હોય એ જ બુક્સનો અભ્યાસ ફરીથી કરવો. નવા મટીરિયલમાં પડવાનું કોઈ મિનિંગ નથી. કારણ કે તમે જે વાંચેલું છે એમાંથી જ કરશો તો રિવિઝન વ્યવસ્થિત રીતે થશે ને તમે તમારું બેસ્ટ આપી શકશો. તેમ છતાં જો મારું ઓપિનિયન જોઈતો હોય તો તમે અક્ષર કાં તો વર્લ્ડ ઇનબોક્સ આ બંને બુક અંગ્રેજી અને ગુજરાતી સબ્જેક્ટ માટે કરી શકો છો. અને મેથ્સ, રિઝનિંગ માટે પણ હું તમને પહેલાં એ જ બુક સજેસ્ટ કરી હતી. અને મારું તો એ જ માનવું છે કે પ્રિલિમ્સ વખતે તમે જે કરી છે એ જ બુક્સનું રેફરન્સ લઈને તૈયારી કરો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરો. તો હવે મુખ્ય વસ્તુ છે કે સ્ટેટિક સિલેબસની તૈયારી ક્યાંથી કરવી. તો યુવાની હું પર્સનલી બધી બુક્સ જોયેલી છે અને એમાં મોટાભાગના બધા જ મુદ્દાઓ સિલેબસમાં છે એ આવી જાય છે. તો તમે આંખ બંધ કરીને માત્ર ને માત્ર એ બુક્સ ફોલો કરી શકો. ખાલી અહીંયા મારું નવું સજેશન એ જ છે કે સાંસ્કૃતિક વારસા માટે હસુતાબેન સેદાની જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે એને અવશ્ય વાંચવી જોઈએ. કારણ કે એમાં જે રીતે કન્ટેન્ટ આપ્યો છે એ બીજી કોઈ બુકમાં આપેલો નથી. એ સિવાય ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર માટે તમે યુવાની બુક્સ વાંચી શકો.
જો તમારો પાયો બિલકુલ નબળો હોય તો તમે 11 અને 12ની ઇતિહાસ અને ભૂગોળની બુક્સ રિફર કરી શકો. એ પણ માત્ર પાયો જો તમારો બિલકુલ કાચો હોય ને એ પરિસ્થિતિમાં. હવે વાત કરીએ કરંટ અફેર્સની. તો એમાં પર્યાવરણ, વિજ્ઞાન અને બીજી જે સાંપ્રત ઘટનાઓ છે એ દરેક વસ્તુ કરંટ અફેર્સમાંથી જ આવશે. જો કે એને લગતો હું એ વિડીયો અલગથી બનાવેલો જ છે. તેમ છતાં જો આપણે અહીંયા વાત કરીએ તો તમે જે આઈસીની વીકલી પીડીએફ છે, પ્લસ એ લોકો દર 6 મહિને પણ એક બુક લોન્ચ કરે છે. એમાંથી તમે કરંટ અફેર્સને કવર કરી શકો. અને રોજના કરંટ અફેર્સ કઈ રીતે કરવા એની વાત તો હું એ વિડીયોમાં કરેલી જ હતી. એ સિવાય જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પાક્ષિક દર મહિને આપવામાં આવે છે એનું તો અવશ્ય વાંચન કરવું જોઈએ. એમાં પણ જો ખાસ કરીને તમે ગ્રુપ એની તૈયારી કરવાના હોય તો એમાંથી તમને સારું એવું શબ્દ ભંડોળ મળી રહેશે. સિલેબસનો સૌથી છેલ્લો ટૉપિક છે મેથ્સ અને રિઝનિંગ. તે માટે હું એ પહેલાં પણ કીધું હતું એ મુજબ પ્રિલિમ્સમાં જે પણ તમે બુક્સ વાંચી છે એ જ વસ્તુનો ઉપયોગ કરો, ફોર્મ્યુલાની નોટ્સ બનાવો અને એની પ્રેક્ટિસ કરો. અને આ રીતે જો તમે એક સિલેબસનો ફિક્સ અપ્રોચ રાખશો અને ફિક્સ બુક્સ રાખશો તો તમે તમારી મેઇન્સ ક્વોલિફાય કરવા માટે સક્ષમ થશો. બુક લિસ્ટ પછી સૌથી અગત્યની પ્રશ્ન છે કે મોક ટેસ્ટ કયા આપવા જોઈએ અને ક્યારે આપવા જોઈએ. તો તમારે હાલના તબક્કામાં તો પરીક્ષા લેવાની સંભાવના ઓક્ટોબર-નવેમ્બરમાં છે. તો ત્યાં સુધીનો જે હાલથી લઈને 1.5 મહિના સુધીનો સમય છે એમાં તમારે જે પણ સિલેબસના પેન્ડિંગ ટૉપિક છે એ કમ્પ્લીટ કરો, એની નોટ્સ બનાવો અને રિવિઝન કરો. જ્યારે પરીક્ષાની ડેટ્સ આવી ગઈ હોય અને એના 1-1.5 મહિના પહેલાં તમે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરશો ટાઈમ મેનેજમેન્ટ માટે, એ વસ્તુ યોગ્ય ગણાશે. પણ હાલમાં તમે કન્ટેન્ટ કમ્પ્લીશન પર જ ફોકસ કરો. તો હવે સૌથી અગત્યનો જે મુદ્દો હતો આજના વિડીયોનો કે મેરિટ કેટલું રહી શકે. તો મંડળ દ્વારા FAKની જાહેરાત કરવામાં આવી છે અને આ પછી દરેકે પોતાના માર્ક્સ ગણી જ લીધા હશે. અને આ પ્રકારની પદ્ધતિથી પરીક્ષા સૌ પ્રથમવાર જ લેવાઈ છે. તો એ સિચ્યુએશનમાં મારા કાં તો કોઈપણ કોચિંગ દ્વારા એક્ઝેક્ટ મેરિટનું પ્રિડિક્શન કરવું અશક્ય છે. પણ જો મારા મત અનુસાર વાત કરું તો જેના પણ 40થી વધારે માર્ક્સ થતા હોય એમને મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે આમાં અલગ અલગ ફેક્ટર્સનું મહત્ત્વ વધી જાય છે. જેમ કે શિફ્ટ વાઇઝ પરીક્ષા હતી તો કોઈ શિફ્ટમાં ઇઝી હતું, કોઈકમાં ડિફિકલ્ટ હતું. તે મુજબ પણ ચેન્જ આવે. કયા કેન્ડિડેટે કેવું પરફોર્મ કર્યું છે કોઈને ખબર હોતી નથી. અને સૌથી અગત્યની ટેકનિકલ વસ્તુ છે કે નોર્મલાઇઝેશન. તો નોર્મલાઇઝેશન પછી કોના માર્ક્સ કેટલા વધી શકે, કેટલા ઘટી શકે એ પણ વસ્તુ હજી કોઈ પ્રિડિક્ટ કરી શકે એમ નથી. તો આ બધી જે વસ્તુ છે આપણા કંટ્રોલની બહારની વસ્તુ છે. અને જે આપણા કંટ્રોલમાં જ ના હોય એવી વસ્તુ માટે ચિંતા કરવાનું કોઈ પણ મહત્ત્વ રહેતું નથી. તો પરિણામની ચિંતા કર્યા વગર 40ની ઉપર જો માર્ક્સ થતા હોય તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ વાત કે પરીક્ષા એને જિંદગી સાથે સરખામણી ના કરવી જોઈએ. રિઝલ્ટ આવશે, આજકાલમાં આવશે, પરંતુ એ રિઝલ્ટને લઈને જો તમે સતત ડિપ્રેશનમાં રહો એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે પરીક્ષા એ નસીબ બેઝ વસ્તુ પણ થઈ ગઈ છે આજકાલના સમયમાં. તમે પોતાનું બેસ્ટ આપેલું જ છે પણ પરીક્ષાના દિવસે એવું થાય કે તમારું નસીબ જોડ ના કર્યું, બીજા કોઈનું કરી ગયું અને એને સફળતા મળી. પણ તમે જો હતાશ થઈ જશો, પોતાના માનસિક સ્વાસ્થ્ય પર એ વાત આવી જશે તો તમે વ્યક્તિ તરીકે નાપાસ થયા ગણાશો. તો આપનો લાઈફનો મુખ્ય જે ગોલ હોવો જોઈએ એ પોતાને એક વ્યક્તિત્વને એક અલગ લેવલ પર લઈ જવાનો હોવો જોઈએ. નહીં કે પરીક્ષાની સરખામણી સીધી તમારે પોતાના જોડે કરવી જોઈએ. હા, મોટી મોટી વાતો લાગે છે તમને પણ આ વસ્તુ જ સત્ય છે. અને આ સકારાત્મક અભિગમ સાથે આ પરીક્ષા અને જિંદગીના અલગ અલગ ક્ષેત્રોમાં તમે સફળતા મેળવો એવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ ફોર ધ રિઝલ્ટ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.